નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય અંગ્રેજીમાં આપણે આજે નવો એક ટોપિક, નવું ચેપ્ટર નંબર 9 વોટ આર ધીઝ એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, વોટ આર ધીઝ નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો કોઈ વસ્તુ જે છે, વસ્તુને વિશે જાણવા માટે વોટ ઇઝ ધીસ નો આપણે ઉપયોગ કરતા શીખી ગયા છે. ઓકે, વોટ ઇઝ ધેટ નો ઉપયોગ પણ શીખી ગયા છે. ઓકે, વોટ ઇઝ ધીસ નો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હતો કે જ્યારે એ વસ્તુ એક જ હોય અને એ વસ્તુ વિશે આપણે જાણવું છે, કોઈ પ્રાણી વિશે જાણવું છે, ઓકે, કોઈ પક્ષી વિશે જાણવું હોય, કોઈ નિર્જીવ વસ્તુ વિશે જાણવું હોય, ત્યારે આપણે વોટ ઇઝ ધીસ અથવા વોટ ઇઝ ધેટ નો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછતા હતા. વોટ ઇઝ ધીસ, ધીસનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો એ વસ્તુ નજીક હોય એ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કરવામાં આવે છે, અને જે વસ્તુ દૂર છે એ દૂર વસ્તુને દર્શાવવા માટે ધેટનો ઉપયોગ કરવામાં આવે છે. એ બધું આપણે આગળ શીખી ગયા છે. ઓકે, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 8 જે છે એ 8 નો ઉપયોગ 8 ના ચેપ્ટરની અંદર ધીસ અને ધેટ પરથી જે વાક્યો છે, ધીસ ઇઝ અ કેટ, ઓકે, તો એ જ વાક્યને બહુવચનમાં ફેરવવાનું થાય તો કેવી રીતે ફેરવાનું એ પણ શીખી ગયા છે કે ધીસ ઇઝ અ કેટ હોય અને બાજુમાં એક કરતાં વધારે કેટ મૂકેલી હોય તો એ વાક્ય કેવી રીતે બોલાય? તો ધીઝ આર કેટ્સ એવું બોલાય છે. ઓકે, જે નાઉન જે છે, જે નામ જે છે એનું બહુવચનનું રૂપ લખવામાં આવે છે, ઇઝની જગ્યાએ આર થઈ જાય છે. ઓકે, અને ધીસ હોય, ધીસની જગ્યાએ ધીસ થઈ જાય છે, અને ધેટ હોય, ધેટની જગ્યાએ ધોસ થઈ જાય છે. ઓકે, તો અહીંયા તમને થોડા એક્ઝામ્પલ લાઈવ બતાવવા માંગુ છું તમને વિદ્યાર્થી મિત્રો. તો આ મારી પાસે પેન છે. ઓકે, તો આ પેન વિશે મારે જાણવું છે, અહીંયા ક્વેશ્ચન પૂછવો છે મારે, તો હું પૂછીશ કે વોટ ઇઝ ધીસ. ઓકે, વોટ ઇઝ ધીસ. પણ અહીંયા જ્યારે એક કરતાં વધારે પેન થઈ, બે પેન અહીંયા મેં લીધી છે, તો અહીંયા હું કેવી રીતે પ્રશ્ન પૂછીશ? વોટ આર ધીઝ, વોટ આર ધીઝ. ઇઝની જગ્યાએ આપણે આર મૂક્યો, વોટ તો એનો એ છે, ઇઝની જગ્યાએ આર મૂક્યો, ધીસની જગ્યાએ ધીઝનો ઉપયોગ કર્યો. ઓકે, તો વોટ ઇઝ ધીસ, વોટ આર ધીઝ. ઓકે, એવી રીતે ત્યાં ક્લાસની અંદર અહીંયા આપણે તમે બેઠેલા છો. ઓકે, અહીંયા ઘણી બધી બેન્ચીસ છે. હું પહેલાં સૌથી એક જ બેન્ચીસની વાત કરું છું, તો અને હું પ્રશ્ન પૂછીશ કે વોટ ઇઝ ધેટ, તો તમે આન્સર કહેશો કે ધેટ ઇઝ અ બેન્ચ, ધેટ ઇઝ અ બેન્ચ. બટ અહીંયા બધી જ બેન્ચીસો છે, એ બેન્ચીસને અનુસલક્ષીને હું પ્રશ્ન પૂછીશ કે વોટ આર ધીઝ, વોટ આર ધીઝ એ બતાવીને હું પૂછીશ ત્યારે તમારો જવાબ આવશે ધીઝ આર બેન્ચીસ, ધીઝ આર બેન્ચીસ. ઓકે, બીજું થોડું એક્ઝામ્પલ લઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા મારી પાસે ટેક્સ્ટ બુક છે. ઓકે, તો ધીસ ઇઝ અ ટેક્સ્ટ બુક એવું કહીએ છીએ. વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ. ઓકે, તો અહીંયા હું વોટ થી પ્રશ્ન પૂછીશ, ઇઝનો ઉપયોગ કરીશ કેમ કે એક જ બુક છે. વોટ ઇઝ ધીસ. ઓકે, પણ અહીંયા એક કરતાં જ્યારે બે વસ્તુ થાય, એક કરતાં વધારે વસ્તુ થાય ત્યારે વોટ ઇઝ ધીસ પ્રશ્ન પૂછાય નહીં. શું પૂછશો તમે? વોટ આર ધીઝ, વોટ આર ધીઝ. ઓકે, અહીંયા જે ગ્રાઉન્ડ જે છે સામે, એ ગ્રાઉન્ડની અંદર હું માત્ર એક જ જે ટ્રી જે છે એ ટ્રી, એક જ ટ્રીને બતાવું છું અને પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ ધેટ. ઓકે, વોટ ઇઝ ધેટ, તો તમારો આન્સર થશે ધેટ ઇઝ અ ટ્રી. બટ હું એવું કહીશ, આખો જે એરિયા જે છે એ એરિયાને કવર કરીને કહીશ કે વોટ આર ધોઝ, વોટ આર ધોઝ. પેલા શું છે? તો આન્સર મળશે ધોઝ આર ટ્રીઝ, ધોઝ આર ટ્રીઝ. ઓકે, તો વોટ ઇઝ ધેટ જ્યારે આપણે વાપરતા હોય ત્યારે એ જ વાક્યો, એ જ જે નામ જે છે એક કરતાં વધારે હોય ત્યારે આપણે ત્યાં વોટ આર ધોઝનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યાં વોટ ઇઝ ધીસનો ઉપયોગ થયો હોય અને એ જ વસ્તુ એક કરતાં વધારે હોય ત્યાં આપણે વોટ આર ધીઝનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અહીંયા મારી પાસે અહીંયા ચોક છે. ઓકે, ધીસ ઇઝ અ ચોક. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ચોક. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ચોક. બટ નાવ હવે હું શું પૂછીશ? વોટ આર ધીઝ, વોટ આર ધીઝ. આ શું છે? ધીઝ આર ચોક્સ,
ધીઝ આર ચોક્સ. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુકની અંદર જે ચિત્રો સાથેની સમજૂતી આપવામાં આવેલી છે એ તમે ઓપન કરશો. ઓકે, તો ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ આપવામાં આવેલા છે એનો આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો પેજ નંબર 38 ઉપર આ રીતે ચિત્ર સાથેની સમજૂતી આપવામાં આવેલી છે. ઓકે, તો અહીંયા તમે એ ચિત્રમાં જોઈ શકો છો. તો વોચીસના ચિત્રો આપવામાં આવેલા છે. વોચીસ એટલે ઘડિયાળો. ઓકે, અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે, વોટ આર ધીઝ? આ શું છે? અને ગુજરાતી હશે આ શું છે? વોટ આર ધીઝ? આ શું છે? ઓકે, એનો આન્સર મળશે. શું મળશે આન્સર? ધીઝ આર શું છે? તો વોચીસ છે. WATCHES. ઓકે, વોચીસ. ધીઝ આર વોચીસ. ગુજરાતી થશે આ ઘડિયાળ. એક નથી, વધારે છે એક કરતા. ઓકે, તો ઘડિયાળો. આ ઘડિયાળો છે. ઓકે, એના જેવું જ એક બીજું એક્ઝામ્પલ છે. બીજું કયું છે? તો અહીંયા એપલ્સના ચિત્રો આપવામાં આવેલા છે. ક્વેશ્ચન પૂછેલો છે, વોટ આર ધોઝ? અહીંયા આપણે ધોઝ મૂકેલો છે. જો વોટ આર ધોઝ. હવે એનું ગુજરાતી શું થાય છે? પેલું શું છે? પેલું શું છે? ઓકે, ક્વેશ્ચન માર્ક. અહીંયા પણ ક્વેશ્ચન માર્ક. પેલું શું છે? તો અહીંયા આન્સર જો વિદ્યાર્થી મિત્રો શું છે? ધોઝ આર શું છે? એપલ્સ. APPLES. ઓકે, પેલા સફરજન છે. સફરજન છે. ઓકે, ત્યાર પછી એના પછીનું એક્ઝામ્પલ જો વિદ્યાર્થી મિત્રો. તો વોટ આર ધીઝ? આપવામાં આવેલું છે. આ શું છે? આ શું છે? ઓકે, these are parrots. શું આન્સર છે? these are parrots. PARROTS. these are parrots. આ પોપટ છે. ઓકે, આ પોપટ છે. ત્યાર પછી એના પછી ત્રીજું પણ એક્ઝામ્પલ આપેલું છે. વોટ આર ધોઝ? પેલું શું છે? ધોઝ આર કેટ્સ. પેલી બિલાડીઓ છે. ઓકે, તો અહીંયા તમે જોયું કે જ્યારે વસ્તુ એક કરતાં વધારે હોય. ઓકે, આપણે અગાઉ શીખી ગયા વોટ ઇઝ ધીસનો વોટ ઇઝ ધેટનો ઉપયોગ. એ વસ્તુ એક જ હોય એના વિશે જાણવા માટે વોટ ઇઝ ધીસ અથવા વોટ ઇઝ ધેટથી પ્રશ્ન પૂછવામાં આવતો હતો. પણ આપણે અહીંયા ચેપ્ટર નંબર 9 જે શીખી રહ્યા છીએ એમાં આપણે એક કરતાં વધારે વસ્તુઓ છે એ વસ્તુ વિશે જાણવું છે. તો એ ક્વેશ્ચન કેવી રીતે પૂછીશું? તો વોટ આર ધીઝ અથવા તો વોટ આર ધોઝથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ઓકે, સેમ વસ્તુ કે વોટ આર ધીઝનો ઉપયોગ. ધીઝ એટલે નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીઝ અથવા ધીસનો ઉપયોગ થાય છે. અને ધેટ અને ધોઝનો ઉપયોગ એ દૂરની વસ્તુ દર્શાવવા માટે થાય છે. એ આપણે શીખી જ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો તમારે આ તમારી અંગ્રેજીની નોટબુકમાં વન ટાઈમ લખી દેવાનું છે. ઓકે, અને આને રીડ કરવાનું છે. ઓકે,
થેન્ક યુ. આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે આના રિલેટેડ આપણે એક્સરસાઇઝ કરાવીશું, ક્વેશ્ચન ફોર્મ કેવી રીતે બનાવવાના છે એ પણ આપણે શીખીશું. એ આપણે આવતીકાલે શીખીશું. ઓકે, થેન્ક યુ.